જ્યારે વાહન આપણે ચલાવતા હોઈએ ત્યારે આપણે સતર્કતા રાખવી એ આપણો પહેલો અગત્યનો નિયમ છે. આપે કયા એ પ્રમાણે જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે, ફોર વ્હીલર પણ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ ખૂબ ગંભીર બાબત છે. ડ્રાઇવિંગ વખતે મોબાઈલ કોઈપણ સંજોગોમાં વાપરવો જોઈએ નહીં. આજે ઘણા કિસ્સા આપણને જોવા મળે છે કે ચાલુ ટુ વ્હીલર હોય અને ડ્રાઇવિંગ કરતા હોય અને સાથે સાથે આપણે મોબાઈલનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને પણ ઘણી ચિંતા થતી હોય છે અને ખરેખર આપણું જ્યારે એટેન્શન અને સતર્કતા ડ્રાઇવિંગ ઉપર રાખવાની હોય એની જગ્યાએ જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન ત્યાં જાય અને આપણે જાણીએ છીએ કે અકસ્માત એ સેકન્ડનો હોય છે અને એનું દુઃખ આખી જિંદગીનું હોય છે. ત્યારે કોઈ પણ સંજોગોમાં મારી આ અપીલ છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે આપણું માત્ર ને માત્ર ધ્યાન માત્ર ડ્રાઇવિંગ ઉપર હોવું જોઈએ. કોઈપણ સંજોગોમાં મોબાઈલ ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ નહીં. અને ખાસ કરીને જ્યારે એવું લાગે કે કોઈ વારંવાર મોબાઈલ આવી રહ્યા છે તો યોગ્ય રીતે પાર્કિંગમાં જઈને પછી જ વાહન બંધ કર્યા પછી જ આપણે એના ઉપર વાત કરવી જોઈએ. આ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે જે અકસ્માતો થાય છે એમાં ટુ વ્હીલરના અને એમાં પણ મોબાઈલ આપણો ચાલુ હોય તો એવા કિસ્સામાં અકસ્માતોની સંખ્યા વધી જાય છે. અને મારે એ બાબત પણ ધ્યાને મૂકવી છે કે રાજ્યમાં જે અકસ્માતો થાય છે એમાં 18થી 50 વર્ષની ઉંમર સુધીના જે લોકો છે વય જૂથના, મોટાભાગે યુવા જૂથને આપણે કહી શકીએ, તો એવા જે વય જૂથના લોકો છે એના અકસ્માતો પણ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. એટલા માટે આપણે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે કોઈપણ સંજોગોમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. ફોર વ્હીલર ચલાવતા હોય ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.